પોરબંદર સહિત રાજ્યભરના દિવ્યાંગોને શિક્ષકની ભરતીમાં ઘોર અન્યાય થઈ રહ્યો છે, ત્યારે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે। દિવ્યાંગો દ્વારા એવી મુખ્ય માંગ થઈ છે કે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશમાં ધોરણ 1 થી 8માં સી કેટેગરીની ભરતી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। A, B, D, E જગ્યાની ભરતીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જિલ્લા પસંદગી પૂર્ણ થઈ છે, ત્યારે જે જગ્યા ખાલી છે તે સી કેટેગરી ભરતી ઝુંબેશમાં બીજો તબક્કો બહાર પાડવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। પોરબંદર સહિત રાજ્યભરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને પગભર બનવા માટે દિવ્યાંગોએ બી એડ કર્યું છે, પરંતુ એ તેમની ભરતી કરવામાં આવતી નથી, તેથી અન્યાય થતો હોવાથી સરકાર જાગે તેવી માંગ થઈ છે। નમસ્કાર ભાઈ, નમસ્કાર। આ તમારો નરેન્દ્રભાઈ છે એ દિવ્યાંગ છે અને સી કેટેગરીમાં આવે છે ને, સી કેટેગરીમાં આવે ને દિવ્યાંગ। હા, હવે આના વિશે બીએડ ને તમે જે કહેતા હતા ને એ વાત કરો જોઈએ। મારો છોકરો પેટે પાટા બાંધી મજૂરી કરીને ભિક્ષાવૃત્તિ કરીને અમે મારા છોકરાને ભણાવ્યો। એમએ બીએડ કરેલો છે અમારો છોકરો, એ પહેલા એમએ કરેલું છે પછી બીએડ કરેલું છે। એ છોકરો મારો એટલું ભણેલો છે, 12ની કે 13ની સાલમાં એમએ બીએડ પાસ કરેલું છે, તો અત્યારે મારા છોકરાને ક્યાંય નોકરીમાં ચાન્સ મળ્યો નથી। તો તમે હેન્ડીકેપ નથી ગમતા, તમે હેન્ડીકેપને તમે લેતા નથી, તો હેન્ડીકેપને નીચે ધરતી ઉપર આપશે, કુદરતે કરીને મોકલ્યા છે। માણસે નથી કર્યા, માણસે કર્યા તો તમે કેમ કે માણસે કર્યા, કુદરતે કરીને મોકલ્યા છે। તો કુદરતે કરીને મોકલ્યા છે તો તમે હેન્ડીકેપને સહાય કરો, કાં તો એને ન લેવા હોય ક્યાંય પણ નોકરીમાં તમારે ન લેવા હોય તો તમે એને પેન્શન આપો, 25,000 પેન્શન એને તમારે આપવું જ પડે। બીએડ કરેલું છે ને, બીએડ કરેલ છે, એમએ બીએડ બરોબર। પહેલા એમએ કર્યું પછી હા, બીએડ કર્યું। પણ આ જે હમણાં ખાસ ભરતી ઝુંબેશ આવે છે એમાં કેમ સી કેટેગરી વાળાને નથી લેતા એમ તમે જગ્યા નથી બતાવતા? સરકારને ગમતા જ નથી, હેન્ડીકેપ જ નથી ગમતા। બરોબર। હા તો સરકારને હેન્ડીકેપ નથી ગમતા તો એને નોકરીમાં લેતા નથી લેતા તો એને તમે પગભર તો કંઈક કરો। બરોબર કરો એને માવતર બેઠા અમારા અટાણે એના પપ્પા ગુજરી ગયા, 10 વર્ષ થયા, બરોબર। ભિક્ષાવૃત્તિ કરીને ભણાવ્યા। બીએડ કર્યું એટલે ખર્ચો તો ઘણો બધો આવ્યો છે ને? અમારે ખર્ચો ન આવે ને ભાઈ, રૂપિયા ખર્ચો આવે, અમને ગરીબ માણસને ન આવે ખર્ચો। ના માજી ખર્ચો તો આવ્યો હોય। તમારા છોકરાને અમે ન્યાય અપાવશું। આ દિવ્યાંગ છે અને એના મમ્મી પણ છે। આ એ છોકરો છે ભાઈ, નરેન્દ્રભાઈ છે। નરેન્દ્રભાઈ, તમારો ડિગ્રી આ અભ્યાસક્રમ બોલો જોઈએ। મારો અભ્યાસક્રમ એમએ બીએડ છે। બરોબર। અત્યાર સુધી આટલી મહેનત કરીને ઓલી કરી, પરીક્ષાઓને બધી આપી, પણ હવે ક્યાંય ઓલું થતું જ નથી। રિઝલ્ટ અમુક આવે ને અમુક નથી આવતા ને બધું એવું। ખાસ ભરતી વિશે તમે શું બોલો? ઝુંબેશ ભરતી વિશે જોઈએ, હેન્ડીકેપને તમારે ભરતી જ ન કરવી હોય તો એને કંઈક બીજી સહાય આપો કે મહિને કંઈ એવું પેન્શન આવે। હા બોલો। તમે એ કેટેગરી ને બી કેટેગરી ને એવી ભરતી બહાર ને પાડો, બરોબર છે ને? તો આ સી કેટેગરી વાળાનો શું વાક છે, બરોબર છે? તો એમાં તમે એને નોંધ લેવા હોય તો એને કંઈક પેન્શન સહાય તમે બહાર પાડો કે એના હિસાબે એના પગભર થઈ શકે। અમારે તો માવતર હોય ત્યાં લગન બધી ઓલું કરશે, પછી અમારે શું કરવાનું? બરોબર। માવતર બેઠા તો એને બધી સહાય કરશે। હાલો કે માવતર એનું ધ્યાન રાખશે, એનું ખાવા પીવાનું, પહેરવા આપવાનું, કપડાનું, હાથ બધાય કરશે। ભાઈઓ કોઈના ત્યાં નથી, કરોડપતિ છે તો એ ભાઈઓ ત્યાં નથી, તો પાલકી જેની થવાની નથી, નીચે ધરતી છે ને ઉપર હાથ છે। માવતર બેઠા તો ત્યાં લગીને એનું ભરણ પોષણ કરશે, માવતર ન હોય તો શું કરી લેવું? બરોબર। હવે આ નરેન્દ્રભાઈ છે તમારો છોકરો, એ અત્યારે શું કરે છે? અત્યારે બસ ઘેર બેઠો। બરોબર। કાંઈ ધંધો નથી, મળે તો મજૂરી મળે તો એ શું કરી શકે? હેન્ડીકેપ મજૂરી કરવાના। બરોબર। હા તો તમારું દૈણા દરવા જાય, બહુ થાય તો મસાલામાં જાય, બીજે જાય જાય। મિત્રો, આ એક દિવ્યાંગની વેદના આપની સમક્ષ રજૂ કરું છું। આ માજી અને નરેન્દ્રભાઈ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા જ્યારે એને મુલાકાત કરી અને જ્યારે એને વાત કરી કે ભાઈ શરમણભાઈ, આ અમે સી કેટેગરીમાં આવીએ ત્યારે સરકાર જે મોટે પાયે ભરતીનું આયોજન કરી રહી છે ત્યારે અમને બાકાત રાખવામાં આવ્યા છે। તો ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને માજી આપ શું કહેવા માગો છો? તાત્કાલિક ભરતી કરવા માટે કે શું? ભરતી કરવા માટે જ ને,
એને હેન્ડીકેપ જો શિક્ષણ નથી કરીને ન ગમતા હોય હેન્ડીકેપ જ તો હેન્ડીકેપને બાકાત કરી નાખો. બરોબર બરોબર બરાબર છે. અને કાં તો એને કોઈ પણ જાતનું પેન્શન આપો. બરોબર. મહિને 25,000 ન દો તો 20,000 તો ફાઇનલ જ દેવું પડે. આજ માવતર બેઠા કાલ બરોબર. વયા ગયા હા. એનું કોણ? બરોબર તો એના પગ પર તો થવું જોઈએ ને. 100%. એનું પેટ તો ભરવું ને. કરવું પડે. કહેવત છે ને પેલાની હા. કે પેટમાં બટકો ને માથે કટકો બે વસ્તુ તો જોઈએ જોઈએ 100%. સમજા? આટલું તમે સરકાર તમે હેન્ડીકેપને સહાય ન કરો, તમે હારાને તમે સહાય કરો, હારા માણસોને તમે લઈ લો. બરોબર. કઈ જ્ઞાતિ નોકરીમાં નથી, એક જ્ઞાતિ બધી નોકરીમાં આવી છે. બરોબર. 50 વર્ષ તો આખો આવી છે. આ માજી અને નરેન્દ્રભાઈને સૌપ્રથમ તો જ્યારે દિવ્યાંગ ખાસ ભરતીની ઝુંબેશની જાહેરાત આવી ત્યારે ખુશખુશાલ હતા. હું એક વખત એની મુલાકાત લેવા ગયો ત્યારે મને એમ કીધું કે શરમણભાઈ અમારી જગ્યા આવી છે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ, દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ. ત્યાર પછી અમને એટલી વિસંગતતા લાગી અને A, B, C અને D એમ 4 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા. ત્યારે એમ કહેવામાં આવ્યું જાહેરાતમાં કે C કેટેગરીને બાકાત રાખવામાં આવશે. ત્યારે નરેન્દ્રભાઈ અને બધા દિવ્યાંગો નિરાશ થઈ ગયા હતા. ત્યારે નરેન્દ્રભાઈ તમારી શું કલ્પના હતી કે વારો આવી જશે એમ હતો ને તમે કહેતા? કલ્પના હતી કે અમારી ભરતી નીકળી ખાસ વિકલાંગ દિવ્યાંગ ઝુંબેશ ઓલામાં તો અમારો વારો આવી જશે, પણ આ પાછળથી પાછો એવો પરિપત્ર બહાર આવ્યો કે C કેટેગરી વાળાને બાકાત રાખવામાં આવે, A, B અને D ને ભરતી કરો. બરોબર બરોબર. તો અમારો C કેટેગરી વાળાનું શું વાત? બરોબર. તો તમારે હવે શિક્ષણ મંત્રી સુધી શું સંદેશો પહોંચાડવા માંગો છો? મંત્રી સુધી સંદેશો એટલો જ પહોંચાડવાનો છે કે તમે જો નોકરીમાં ન લેવા હોય તો પેન્શન સહાય આપો અમને. બરોબર બરોબર બરોબર. બાકી અમે મજૂરી તો કરી શકવાનું નથી, તો અમારે કરવાનું શું? મિત્રો, નરેન્દ્રભાઈની એક ખાસ ઈચ્છા એવી છે કે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ C કેટેગરીવાળાને સમાવેશ કરી અને તમામ દિવ્યાંગ છે જે વર્ષોની મહેનત અને જે સંઘર્ષ કરેલો છે તે આપ તસવીરોમાં જોઈ શકો છો. હું પણ એક દિવ્યાંગ છું અને મારી દિવ્યાંગની વેદના સમજીને હું આજે એને ઘરે મુલાકાત લેવા આવ્યો ત્યારે એની માએ મને ભાવુકતાથી રજૂઆત કરી અને મારો પણ હૈયું ગદગદી ઉઠ્યું. એટલે પછી મારાથી ન રહેવાનું અને મેં વિડીયો એક સરસ બનાવ્યો કે દિવ્યાંગનો સંદેશો આપણે અને દિવ્યાંગને બને ત્યાં સુધી બધા ફોરવર્ડ કરજો અને અમારી ખાસ ભરતી ઝુંબેશમાં અમને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી છે કે જે